નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની સાથે હવે આશ્રમ શાળાઓની સંખ્યા કેટલી છે, તે ઉપરાંત આશ્રમ શાળામાં હાલ કેટલા શિક્ષકો છે અને શિક્ષકોના મહેકમ સામે હાલ કેટલી જગ્યાઓ ખાલી છે જેવી તમામ માહિતીઓ સરકાર પાસે માંગવામાં આવી છે. એટલે કે ટૂંક સમયમાં સરકાર આ બધી માહિતીઓ સબમિટ કરશે અને ત્યારબાદ શિક્ષક ભરતીની જાહેરાત થઈ શકે છે. એટલે કે ચૂંટણી પહેલા જ મોટા પાયે શિક્ષક ભરતીની જાહેરાત આવી શકે છે. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વાત કરવામાં આવે તો રાજ્યમાં ચાલતી આશ્રમ શાળાઓ અને એના શિક્ષકો મુદ્દે હાઈકોર્ટમાં રેટ પિટિશન કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક સુનાવણી બાદ ચીફ જસ્ટિસે રાજ્ય સરકારને સ્પષ્ટ અને સંપૂર્ણપણે સોગંદનામું કરવાનો આદેશ કર્યો છે. એટલે કે ખંડપીઠે આદેશ કર્યો છે કે રાજ્યમાં કેટલી આશ્રમ શાળાઓ છે, તે ઉપરાંત કેટલી વેકેન્સી છે અને શિક્ષણ અને વિદ્યાર્થીઓ વચ્ચે રેશિયો શું છે, કેટલા શિક્ષકો છે તેમજ નોન ટીચિંગ સ્ટાફ કેટલો છે, જેવી તમામ માહિતીઓ સરકાર પાસે માંગવામાં આવેલી છે. અને આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખવામાં આવશે. જો બીજા મહત્વના મુદ્દાની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી પક્ષ તરફથી એડવોકેટ એવી દલીલ કરે છે કે ઓછા શિક્ષકો છે અને વેકેન્સી વધારે છે. છેલ્લા 10 વર્ષથી શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે, શિક્ષકો માત્ર 25% છે. તે ઉપરાંત 75% જગ્યાઓ ખાલી પડી છે, એવું સરકારે ખુદ સોગંદનામું કરેલું છે. આ શાળાઓને હાલમાં જે ગ્રાન્ટ મળે છે એ 1954 પ્રમાણે જ મળતી આવે છે. તે ઉપરાંત ધોરણ 1 થી 8 માટે માત્ર એક જ શિક્ષક છે અને આ બધું રેકર્ડ પર અનેક શાળાઓમાં એવી છે જ્યાં માત્ર 2 જ શિક્ષકો છે. એવી પણ શાળા છે જેમાં રસોઈયા નથી, શિક્ષકો રસોઈ બનાવે છે. રાજ્યમાં આવે 1168 આશ્રમ શાળાઓ છે. તો મિત્રો, આપણે અગાઉ જોયું તેમ ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ બંનેની ભરતી કરવાની સરકાર દ્વારા આદેશ આપવામાં આવશે. તો મિત્રો, મુખ્ય હેડલાઇન જોવામાં આવે તો કેટલી શાળા, કેટલા શિક્ષકો અને કેટલી ખાલી પડેલી પોસ્ટ છે, એ બધા મુદ્દે સરકારને સોગંદનામું કરવાનો હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવેલો છે. એટલે આપણે અગાઉ જોયું તેમ સરકારી ગ્રાન્ટેડ શાળાઓની સાથે આશ્રમ શાળાઓમાં પણ મોટા પાયે ભરતી આવી શકે છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.